Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. ફરીવાર ઈશ્વરની પ્રેઝન્સમાં તેમનું રૂડું નામ લેવાના માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં વિશ્વાસ સાથે આગળ વધીએ. વિશ્વાસ વગર આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી, અને જો આપણે વિશ્વાસ રાખીશું તો દેવનો મહિમા જોવાના છે. હાલેલુયા. પ્રભુ કહે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. હાલેલુયા. આપણી પાસે આ માસનું વચન છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. જો સવારમાં આપણે ઈશ્વરની સમક્ષ નમેલા હતા અને આપણા દિવસની શરૂઆત કરી, ત્યારે આપણે જાણતા ન હતા કે આગળ હવે આપણે માટે કેવો સમય છે. પણ આપણા ઈશ્વરે આપણું ભલું કર્યું, આપણા પર કૃપા રાખી, દયા રાખી, અને જેમ આપણે તેમને કહ્યું કે પ્રભુ તમે અમારી જોડે રહેજો, તમે અમારા હાથને કે સફળ કરજો, આશીર્વાદિત કરજો, અને એ પ્રમાણે બધું થયું છે. હાલેલુયા. હા, જો નથી પણ થયું તો પણ થયા વગર રહેશે નહીં. હજી દાડો પૂરો થયો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ જ્યારે આપણને આ સુંદર તક આપી છે, ત્યારે એનો પણ આપણે આનંદ કરીએ. હાલેલુયા. પ્રભુમાં સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુને થેન્ક યુ કહીએ. કેમ કે એવા હજારો લોકો છે કે જેમના દિવસો આજે પૂરા થઈ ગયા છે, તેમના જીવનની મુસાફરી પૂરી થઈ છે. ઘણા બધા એવા લોકો છે કે જેઓએ હોસ્પિટલોમાં અત્યારે સાંજ જોઈ છે. ઘણા બધા એવા લોકો છે કે તેમના વાલાઓ આઈસીયુમાં છે, તેની બહાર તેઓ બેઠા છે. પણ જાણે હજી પણ તેમની પુષ્કળ મોટી દયા, કૃપા અને કરુણા આપણા પર છે કે આપણે તેમની પવિત્ર હાજરીમાં નમી શક્યા છે. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ. અને જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, બીમાર છે, જેઓ સંકટોમાં છે, જેમના વાલાઓ આઈસીયુમાં છે, જેઓ બહાર આઈસીયુની બહાર વેઇટ કરી રહ્યા છે, એ બધાને માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા. પ્રભુનું વચન આપણને શીખવાડે છે આપણે એકબીજાના માટે પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણને બહુ સુંદર રીતે કહે છે કે જ્યારે પૃથ્વી પર બે વ્યક્તિઓ એક મન એક ચિત્તના થઈને કંઈ પણ માંગશે તો મારો પિતા તે કરશે. When two are agreed on one subject to pray. Hallelujah. જ્યારે આપણે બે જણા પ્રભુની આગળ નમી જઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ, અને પ્રભુની સ્તુતિ થાવ કે આપણે વિશ્વાસીઓ જ્યારે આપણે આ રીતના પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે આપણા ઈશ્વરનો મહિમા જોઈએ છે. જો કદાચ આજ સુધી એવી તક ઝડપી ન હોય તો પ્રાર્થના કરજો. ખચિત તમારો અને મારો ઈશ્વર એ પ્રાર્થના સાંભળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર તો આપણી પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાનો ઉત્તર આપનાર ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. નાની નાની વાતોમાં પ્રાર્થના કરીએ, અને જો માનતાઓ તમે લો છો તો એને પૂરી પણ કરીએ. કારણ કે ઘણીવાર આપણે પ્રભુની આગળ પ્રાર્થનાઓમાં ઘણી બધી વાતો કરીએ છીએ, ઘણી બધી બાબતો કહીએ છીએ, અને ઘણા બધા આપણે પ્રભુને ઘણી બધી પ્રોમિસીસ આપીએ છીએ, પણ જ્યારે પાળવાનો વખત આવે છે ત્યારે આપણે પાળતા નથી. અમે સાક્ષી ઘણી વાર વહેંચી છે. આજે ફરી વાર જાણે મારા હૃદયમાં આવી અને હું તમારી આગળ આ સાક્ષી કહેવા માંગુ છું
કે આ એ સમયની વાત છે કે જ્યારે હું વિઝિટિંગ ફેકલ્ટી એટલે પ્રવાસી શિક્ષક તરીકે હું એક કોલેજમાં હોટેલ મેનેજમેન્ટ ભણાવતો હતો અને સત્ર નવું શરૂ થવાનું હતું અને મારા પર કોઈ કોલ આવ્યો ન હતો અને ત્યારે હું વોટ્સઅપના ગ્રુપો દ્વારા સેવા કરતો હતો અને મને પણ હંમેશા એક એ રીતના અમારા મનમાં બહુ જ રહેતો હું પણ પાઉલની જેમ તંબુ વણીને કાર્ય કરીશ. અને એ સમયો દરમિયાન જ્યારે હું ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં નહોતો ત્યારે હું પ્રાર્થના કરતો હતો કે પ્રભુ હજી સુધી કોલેજમાંથી ફોન આવ્યો નથી, હજી સુધી મારા લેક્ચર્સ ચાલુ થયા નથી અને લેક્ચર્સ ચાલુ થાય તો આવક આવે તો ઘણી બધી જરૂરિયાતો આપણે પૂરી પાડી શકીએ. નહીં ત્યાં આમ ઈશ્વર બાપ બધું પૂરું કરે છે, પણ એ સમયની અંદર મારી ઈચ્છા હતી કે પ્રભુ મને જોબ આપે, પ્રભુ મને ક્લાસીસ આપે કે એ દ્વારા પણ મને નાની મોટી આવક ઉત્પન્ન થાય. અને આખું અઠવાડિયું ગયું, મને સમાચાર મળ્યા ઇન્ડક્શન થઈ ગયું છે, બાળકોના એડમિશન થઈ ગયા છે, બિગિનિંગ ક્લાસીસ પણ લેવાયા છે. અને હું મનમાં વિચારતો હતો કે પ્રભુ મને ક્લાસીસ મળશે કે કેમ, પણ મેં સમયે પ્રાર્થના કરી કે પ્રભુ જો આ વખતે મને ક્લાસીસ મળવા કદાચ અઘરા લાગે છે, તેઓને કદાચ બીજા કોઈ શિક્ષક મળ્યા હશે, પણ જો તમે મને મારું કામ અપાવશો તો મારી આવકમાંથી હું મારો 10મો ભાગ જ્યારે હું પ્રભુ મંદિરમાં જઈશ ત્યારે જે જોડીનું દાન આવે ને, જે દાનના સમયે ગીત આવે જોડીમાં, એમાં બંધ મુઠ્ઠીમાં એના દશાંશ હું નાખી દઈશ અને હું કોઈને કહીશ નહીં. અને એ પ્રમાણે પ્રાર્થના કરી અને હું બીજા દિવસે રવિવાર હતો, ચર્ચમાં જઈને પાછો આવ્યો અને સોમવારે વહેલી સવારે મારો ફોન વાગ્યો. ઊંઘમાંથી જાગી ગયો અને એ કોલેજના એ જે કોર્સ હોય ડિપાર્ટમેન્ટ હેડનો ફોન હતો અને મને એમણે કહ્યું કે સર તમારે આજે સવારે ક્લાસ લેવા આવવાનું છે, રવિવાર હતો એટલે તમને થોડું લેટ થયું કહેવામાં, પણ તમારે આવવાનું છે અને સવારે 9 થી 10 ને 10 થી 11 એમ 2 ક્લાસ તમારે લેવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એ છેલ્લા મહિનાના 7-8 દિવસ હતા, ક્લાસીસ પૂરા કર્યા અને જ્યારે મારી આવક આવી અને મેં એ પ્રમાણે જઈ અને કર્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુએ આશીર્વાદિત કર્યો એ માસને અને મારા કામને પણ પ્રભુએ આશીર્વાદિત કર્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જે મને ક્લાસીસ જે સર આપતા હતા એ કેનેડા ગયા, ત્યાર પછી બીજા સર બદલાયા અને એમનું વર્તન આપણા ઈશ્વર પ્રત્યે બહુ ખરાબ હતું. આપણા લોકોને તેઓ સારી દ્રષ્ટિથી જોતા નથી અને બધા પ્રશ્નો થયા. જેમ જ્યારે આપણે રાજાનો પુસ્તક વાંચીએ છીએ, કાળવૃતાંત વાંચીએ છીએ નહીં, ઘણા રાજા પ્રભુની સાથે ચાલ્યા અને ઘણા રાજાઓ પ્રભુથી વિરોધમાં ગયા. એમ જે સમય બદલ્યો એમાં ઈશ્વરની વિરુદ્ધના વ્યક્તિ આવ્યા, મારી વિરુદ્ધના વ્યક્તિ આવ્યા અને ત્યાર પછી પ્રભુએ મને ત્યાં જવા દીધો નહીં અને ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં પ્રભુએ મને આગળ વધાર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, પ્રાર્થના કરીએ અને જો કંઈ આપણે પ્રભુની આગળ આપણે માનતા માનીએ છીએ ને તો ખચિત પૂરી કરજો, કેમ કે એમાં આપણા ઈશ્વરને મહિમા મળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર દિવસ તમે અમને આપ્યો છે, સુંદર સવાર આપી છે પ્રભુ, તેના માટે અમે તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ. સુંદર બપોર આપી છે માટે આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ અત્યારે પણ આ સુંદર સાંજ આપી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આજે છેક સવારથી લઈને અત્યાર સુધીના તમામ આશીર્વાદોનો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે પુષ્કળ આનંદિત છીએ, કેમ કે અમારી પાસે એવા ઈશ્વર છે કે અમે જ્યારે તેમની પાસે જઈએ છીએ એ અમારું સાંભળે છે, અમારી પ્રાર્થનાઓ સાંભળે છે, અમારી સંભાળ રાખે છે, અમારી કાળજી રાખે છે, અમારા દુઃખમાં અમારું રક્ષણ કરે છે અને અમારા આત્માનું રક્ષણ કરે છે, અમારા આત્માની સંભાળ રાખે છે. એવા અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ. પ્રભુ, જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમારા વાલા બાળકોને માટે પ્રભુ. અત્યારે જેઓ તમારી સમક્ષ નમ્યા છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, એ સર્વ પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખો પ્રભુ. અલગ અલગ ઉંમરમાં છે, અલગ અલગ જવાબદારીઓ છે, અલગ અલગ જગ્યાએથી, શહેરમાંથી, ગામમાંથી, દેશમાંથી પ્રભુ, અલગ અલગ સમયમાંથી આ સંગતમાં તેઓ જોડાયેલા છે. ત્યારે પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા સર્વ પર રાખજો પ્રભુ. નાના બાળકોથી લઈને વૃદ્ધો, વડીલો સુધી તમામ લોકોને પ્રભુ તમે આશીર્વાદ આપજો, તેમની સંભાળ લેજો, તમે તેમની કાળજી લેજો, તેમાં તેમનો કંટ્રોલ લેજો. અને પ્રભુ, અત્યારના સમયે તેઓને જે પ્રમાણે તમારી પાસેથી સહાય અને મદદની અપેક્ષાઓ છે પ્રભુ, એ પ્રમાણે તમે તેમના માટે કરો પ્રભુ. અમે કોની પાસે જઈએ? તમે જ તો એવા ઈશ્વર છો પ્રભુ, તમે જ તો એવા દેવ છો પ્રભુ કે જે સતત અમારી સાથે રહે છે, અમને મૂકીને જતા નથી, અમને છોડી દેતા નથી, અમને તજી દેતા નથી. ત્યારે પ્રભુ, તમારા બાળકો તરીકે પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકો પર કૃપા રાખીને તમે તેમનું સાંભળો, ભલું કરો, તેમની ચિંતાઓ દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. જે તે મોટા પ્રશ્નોમાં છે એમાંથી બહાર કાઢો, દેવાઓમાંથી બહાર કાઢો, વિરોધ, વંટોળ ને સતાવણીમાંથી તમે તેમનું રક્ષણ કરો પ્રભુ પિતા. ઘણા બધા આશીર્વાદોથી એમને દૂર રાખવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા. જગતમાં પ્રભુ જે તેમના હકની વાત છે એનાથી તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા. તમે દયા કરો, કૃપા કરો પ્રભુ. તેમની મહેનતનું ફળ તેમને પ્રાપ્ત થાય પ્રભુ, એવું તમે થવા દો. તેમની જોબને તમે આશીર્વાદિત કરો પ્રભુ. જોબમાં રહેલા પ્રશ્નોને દૂર કરો પ્રભુ. હા પ્રભુ, જોબમાં રહેલી સતાવણીને તમે દૂર કરો એવી પ્રાર્થના કરી છે. બિઝનેસ માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. બિઝનેસમાં રહેલા બધા જ પ્રશ્નો તમે દૂર કરો તેમના, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા બાબા, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે તેમના માટે પણ માંગીએ છીએ પ્રભુ. તેમને તમે પાછા લાવો. દારૂ, જુગાર, વ્યસનો, વ્યભિચાર, કુટેવો અને ખરાબ રસ્તેથી તમે એમને પાછા વળો કે તેમનો નાશ ન થાય પ્રભુ. આપ દરેક માદાઓને તમે સાજાપણું આપજો પ્રભુ. હા, ડોક્ટરો પાસે પ્રભુ કદાચ આજે ઈલાજ સવારમાં ના હોય પ્રભુ, આજના દિવસમાં પ્રભુ, આજની બપોરે, આજની સાંજે પ્રભુ તેમની પાસે જો ઈલાજ ના હોય, પણ પ્રભુ તમે તો દરેક સમયે સાજા કરનાર ઈશ્વર છો. તમે કહો પ્રભુ આજે તેમને તમારું બિછાનું ઉચકીને ચાલતો થા, ચાલતી થા પ્રભુ. અમારી પ્રાર્થના દ્વારા આજે તમે કાર્ય કરો, અમારા વિશ્વાસ દ્વારા પ્રભુ તમે એક માદાઓને સાજા કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. હા પ્રભુ, ઘરોમાં તમારી શાંતિ આવજો પ્રભુ પિતા. પતિ પત્ની એક રહે, બાળકોને માતા પિતાનો પ્રેમ મળે પ્રભુ, એવું તમે થવા દેજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જે પ્રમાણે તમારા બાળકોને હમણાં સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે
તમારી કૃપા દ્રષ્ટિ તેઓના પર થવા દો પ્રભુ. લોનનો, મકાનનો, નાણાંનો તમે તેમને આશીર્વાદ આપજો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો. વિકલાંગો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને પણ પ્રભુ તમે સાજા કરજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. કોર્ટ કેસ, એફઆઈઆરને ખોટા તોમતોમાંથી તમે તેમનું રક્ષણ કરજો. વિદેશ જવાના તેમના આયોજનોને પ્રભુ તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. મુસાફરીમાંથી દરેકને સલામત પ્રભુ તમે ઘરોમાં દોરી લાવજો પ્રભુ. નાની સેવાને આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની અમારી સેવાને આશીર્વાદિત કરો. બીજા જેઓ સેવા કરે છે તેમની સેવાને આશીર્વાદિત કરો. અને પ્રભુ રોજ તમારા નામમાં આત્માઓ જીતાય એવું તમે થવા દો. તમારા દરેક સેવક સેવિકાઓની પ્રભુ તમે દરેક જરૂરિયાતો પૂરી પાડજો. તેમના ઘરનું અને તેમના બાળકોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુ. દિવસ દરમિયાન થયેલા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને માટે સાજા ભલા તંદુરસ્તી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.